મુન્દ્રામાં ધોળા દિવસે રુદ્રાક્ષ જ્વેલર્સમાં ફાયરિંગ કરીને લૂંટનો અંજામ આપવાનો પ્રયાસ. પોલીસે તાત્કાલિક અસરથી એક આરોપીની ધરપકડ કરી હતી. અન્ય આરોપી નાસી જતા તાત્કાલિક અસરથી તેમને શોધખોળ શરૂ કરી છે. હજે મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મુન્દ્રા બારોઈ રોડ ઉપર રુદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ. 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. એક આરોપીને પોલીસે સિફ્તપૂર્વક ઝડપી લીધો છે. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર મુન્દ્રા તાલુકાના બારોઈ રોડ ઉપર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સમાં સોનાની દુકાનમાં લૂંટ કરવાના ઈરાદા સાથે 4 અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. મળતી વિગત મુજબ આરોપીએ પૂર્વ આયોજન મુજબ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને લૂંટની તૈયારી કરી હતી. દરમિયાનમાં દુકાનદારે હિંમત દાખવીને એક આરોપીને પકડી પાડ્યો હતો. પોતાના સાથી ઝડપાઈ જતા અન્ય 3 આરોપીએ દુકાનમાં ભય ફેલાવવાના હેતુ સાથે 3 રાઉન્ડ ગોળીબાર કરતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મુન્દ્રા પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પકડાયેલા આરોપીને કસ્ટડીમાં લઈ પૂછતાછ શરૂ કરી છે. ફરાર થયેલા 3 આરોપીની શોધખોળ માટે પોલીસે વિશેષ ટીમ બનાવી છે. પોલીસ આ ઘટનાની સમગ્ર તપાસ ગંભીરતાથી કરી રહી છે. કુલ મળીને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે અને લૂંટના ઈરાદે આવેલા બાઇક લોકોએ પણ કર્યું હતું. મુન્દ્રા બારોઈ રોડ ઉપર રુદ્રાક્ષ જ્વેલર્સમાં આ ઘટના બની હતી. ધોળા દિવસે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરિંગ કરી અને ભયનો માહોલ સર્જ્યો હતો.